કેમ છો મારા મિત્રો? તો મિત્રો બહુ દિવસથી લગભગ 10-12 દિવસની ગેપ પડી છે આપણા મિસ્ટર વિષ્ણુ ગુરુ યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો એમાં એવું છે કે હું મારી બીજી બધી ચેનલો છે જેના માટે મારે ટ્રાવેલ ઉપર જવું પડે ત્યાં, તો તેના કારણથી આપણે બહુ ગેપ પડી જાય છે. પણ હવે કન્ટિન્યુ વિડીયો આવશે આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિષ્ણુ ગુરુ ઉપર. અને હા મિત્રો, કે આજે હું તમને એ કહેવા માટે આવ્યો છું કે મારી જે MR વિષ્ણુ શોર્ટ ચેનલ છે તેની અંદર રાત્રે જ 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થયા છે. એટલે યુટ્યુબથી પૈસા કમાવા માટે 1000 સબસ્ક્રાઈબર અને 4000 કલાકનો વોચ ટાઈમનો કમ્પ્લીટ કરવાનો હોય છે. તેની ઉપર જસ્ટ તમને હું લાઈવ બતાવું. તેની ઉપર આપણો વોચ ટાઈમ પણ છે તે 1000 કમ્પ્લીટ થઈ ગયો છે. 1000 કલાક વોચ ટાઈમનો કમ્પ્લીટ થઈ ગયો છે. જોઈ શકો છો તમે. આપણી આ યુટ્યુબ ચેનલ છે મિસ્ટર વિષ્ણુ શોર્ટ્સ. તો એના ઉપર જસ્ટ આ એક વિડીયો વાયરલ થયો હતો. એક જ વિડીયો વાયરલ થયો હતો, જે વિડીયો ગામડાના લોકગીતોનો છે. તો આ જુઓ તમે, 4 લાખ વ્યૂઝ આવ્યા છે. એમાં જ આ વિડીયો મેં ખાલી એક્ઝામ્પલ માટે, તમને લાગે છે કે નોર્મલ વિડીયો વાયરલ નથી થતા, તો મિત્રો એવું નથી. આમાં કે તમે ગમે તે કોઈ પણ વસ્તુ મૂકી શકો છો એન્ટરટેનમેન્ટ માટે, કે તમારી એ યાદો આજથી 10 વર્ષ કે 100 વર્ષ સુધી પણ સાચવીને રાખવા માટે. એવું નથી કે યુટ્યુબ ઉપર ફક્ત પૈસા કમાવા માટે, તમારી યાદોને સંગ્રહી રાખવા માટે. કારણ કે બધું તો મટી જશે, નેટવર્ક કદી નહીં મટે. તો નેટવર્કથી મિત્રો આજથી તમે 100 વર્ષ પછી, કે માન લો કે તમે એક યુટ્યુબ ચેનલ અત્યારે બનાવો છો 2025ની અંદર, અને 2050ની અંદર તમે જોશો 25 વર્ષ પછી, તોય તમને આજનો ગયેલો જે સમય છે, આજે આટલો વરસાદ ચડ્યો છે અને અત્યારે આવા ઘર છે, આવા મકાન છે, આ મારી અત્યારે જે લોકલ જીવન છે, તે આપણું જીવન તમે 50 વર્ષ પછી પણ તાજું જોઈ શકો છો આ કેમેરાના માધ્યમથી. તો મિત્રો અત્યારે શું છે કે આ કેમેરાની જે વસ્તુ છે આની અંદર કેપ્ચર કરીને યાદો જે સંગ્રહી રાખવા માટેનો જે ઉપાય છે તે બહુ જ સરસ છે, જેનો આપણે ઉપયોગ હર કોઈને કરવો જોઈએ. તો મિત્રો આજે આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થયા અને તમને વોચ ટાઈમ બતાવવાનો રહી ગયો. તો અહીંયાથી વોચ ટાઈમ પણ જોઈ શકાય છે. તો મિત્રો યુટ્યુબથી પૈસા કમાવા માટેનો આ ક્રાઇટેરિયા હોય છે. 3 વિડીયો એક્ટિવ હોવા જોઈએ. અને અહીંયા જોઈ શકો છો તમે, વોચ ટાઈમ 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવાના હોય છે. અને અહીંયા નીચેની સાઈડે છે પેલો મિની મોનિટાઈઝ છે, આ કમ્પ્લીટ ફૂલ મોનિટાઈઝ છે. તો ફૂલ મોનિટાઈઝની અંદર તમારે 4000 કલાકનો વોચ ટાઈમ અને 1 લાખ શોર્ટ વ્યૂઝ, 100 લાખ શોર્ટ વ્યૂઝ એટલે કે 10 મિલિયન મિત્રો. 1 મિલિયનની અંદર 10 લાખ થાય છે, તેવા 10 મિલિયન વ્યૂઝ આવે તો 100 લાખ થઈ જાય. તો 100 લાખે તમે શોર્ટ વિડીયો એટલે કે નાની રીલ્સ વિડીયો મૂકો તો એટલા વ્યૂઝ કમ્પ્લીટ આવવા જોઈએ, જેથી તમારી યુટ્યુબ ચેનલ મોનિટાઈઝ થઈ શકે અને તમે પૈસા કમાઈ શકો. તો આપણી એક યુટ્યુબ ચેનલ જે મોનિટાઈઝ છે એ પણ તમને હું બતાવું. તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આપણી યુટ્યુબ ચેનલ મોનિટાઈઝ છે, જે નિરમા વિલોગ્સના નામથી છે. તો અહીંયા અત્યારે કેટલા પૈસા બન્યા છે એ તમે જોઈ શકો છો. અત્યારે મિત્રો $56 બની ગયા છે. આની અંદર આ લીટી કમ્પ્લીટ પૂરી થાય એટલે આપણે પેમેન્ટ આપણા અકાઉન્ટની અંદર આવી જાય. તેની આપણે ફૂલ પ્રોસેસના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિષ્ણુ ગુરુના ઉપર આવી જશે. તો મિત્રો આઈ હોપ કે આપણો બહુ દિવસ થઈ ગયા હતા, મિનિમમ 12 દિવસની ગેપ પડી, એટલે મને લાગ્યું કે આજે તો અપડેટ આપવી જ પડશે. તો જેના માટે આજે હું તમને અપડેટ આપવા માટે, કે મારે થોડી ટ્રાવેલિંગ અને બીજી બધી તકલીફ છે, જેથી હું કન્ટિન્યુ વિડીયો નથી અત્યારે મૂકી શકતો. પણ આઈ હોપ કે તમને જે કોઈ પણ તકલીફ હોય, જે કોઈ પણ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબથી કે
તમે કંઈ પણ પૂછપરછ કરવા માગતા હોય તો બેશક કોમેન્ટ કરી શકો છો, તે જેનો કોમેન્ટનો રિપ્લાય અને તે રિલેટેડ હું વિડીયો બનાવવાની પૂરેપૂરી કોશિશ કરીશ, કારણ કે બહુ જ સખત જીવન ધામધૂમથી ચાલી રહ્યું છે. તો આઈ હોપ કે મિત્રો અત્યારે હું અહીંયા જસ્ટ વિડીયો બનાવવા માટે જ આવ્યો હતો, ટેક રિલેટેડ જ વિડીયો બનાવવા માટે જ હું અહીંયા આવ્યો હતો. આ સ્ટેન્ડ છે અને જે કોઈ પણ તમને વિડીયો મારા દેખાય છે તે અહીંયાના જ હોય છે. સામેની સાઈડે હું આવું છું, અત્યારે અહીંયા સ્ટેન્ડ ઊભું કરું છું સામેની સાઈડે. અને જસ્ટ આપણી જોડે અત્યારે એવું નથી કે મિત્રો તમે કોઈ સારો જે મારો કોન્ટેન્ટ તમને દેખાતો હશે તો એકદમ કેમેરાની જેમ રિઝલ્ટ આવતું હશે. તો જસ્ટ મારી જોડે છે 13 Pro Max 1TB. તો મિત્રો અત્યારે મારી જોડે એવું નથી કે મેં આ પહેલાંથી જ લીધો છે. અત્યારે મને થયા આની અંદર 3 થી 5 વર્ષ થઈ ગયા. મને 2021ની અંદર મેં શરૂઆત કરી હતી, એના પછી અત્યારે 2025 ચાલી રહ્યું છે, તો જસ્ટ 5 વર્ષ થયા. તો મારી ફર્સ્ટ શરૂઆત હતી આ મોબાઈલથી. આ મોબાઈલ છે ફક્ત 15,500નો Vivo 31. તો અહીંયા તમે જોઈ શકો છો આ મોબાઈલ પણ અત્યારે બહુ સરસ કન્ડિશનમાં છે. એવું નથી કે 5 વર્ષ થઈ ગયા છે, પણ બહુ સરસ છે. ખાલી કાચ ફૂટી ગયો છે. અહીંયા એકવાર ડિસ્પ્લે ચેન્જ કરી છે, ત્યારે જોઈ શકો છો તમે. બહુ સરસ કન્ડિશનમાં ચાલે છે ત્યારે આ પણ. એના પછી મિત્રો આપણે એના પછી જસ્ટ આ લીધો હતો. જસ્ટ આની કિંમત છે મને પડ્યો હતો 40,000ની અંદર. ઓપ્પોનો છે, ઓપ્પો રેનો 11. જસ્ટ ગઈ સાલ જ લીધો છે. ગઈ સાલ લીધો હતો મિત્રો આપણે આ મોબાઈલ. નિરમાના અકાઉન્ટ ઉપર આનો ફૂલ વિડીયો જે બનાવ્યો હતો તે મળી જશે. આ પણ બહુ સરસ કન્ડિશનમાં ચાલે છે, બહુ સરસ મસ્ત ચાલી રહ્યો છે, જોઈ શકો છો તમે. આ પણ સરસ મોબાઈલ છે. આ મને પડ્યો હતો 40,000ની અંદર. અને અત્યારે જે મારી હાથમાં મોબાઈલ છે 13 Pro Max 1TB, તો એની કિંમત તો તમે ફ્લિપકાર્ટ અથવા એમેઝોન ઉપર કન્ટિન્યુ જોઈ લેજો કે 1TBનો ભાવ શું છે. તો મિત્રો આ બધું જે છે તે મારી યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બધો લત જ છે. મેં પણ જોબ કરી છે, એવું નથી ફક્ત 3,000માં મેં પણ નોકરી કરી છે. 5 રૂપિયાની અંદર જે આ ખેતરના ચોહડા છે, આ જુઓ તમે, જે આ ખેતરના ચોહડા છે, એક ખેતરના ચોહડાને ગોડવાનો અમે 5 રૂપિયા ચાર્જ લેતા હતા, 5 થી 10 રૂપિયા. જેથી 10 આખું માન લો કે હવે આખું ખેતર છે, આની અંદર હવે માન લો કે ગણો તો આ બહુ મોટું ખેતર છે, આમ આડું છે, એટલે આ જસ્ટ આ એક ચોહડા જે છે તે બહુ નાના છે. અમારા ગામની અંદર બહુ મોટા હોય છે. તો એ જે છે તે ફક્ત એક ચોહડાને ગોડવાના કિંમત અમે 10 રૂપિયા ચાર્જ લેતા હતા. એવા 10 ચોહડા હોય તો 100 રૂપિયામાં તો આખું ખેતર ગોડી નાખતા હતા. અત્યારે તો મજૂરી પણ એ પર પર્સન્ટની 300 રૂપિયા 400 રૂપિયા થઈ ગઈ છે. તો અત્યારે 5 વર્ષની અંદર ઘણું બધું બદલાયું છે. અને જસ્ટ મારી લક કિસ્મત કે મને બહુ બધા લોકો ના પાડતા હતા. મારા ખુદ ફેમિલી છે, જે મારા પપ્પા છે, મમ્મી છે, કે જે કોઈ મારો પરિવાર છે, તે બધા જ આ ધંધાથી નેગેટિવ જ વિચારતા હતા. કારણ કે જે અમારું આ ગામ છે, આ જસ્ટ ચીખલા છે, અને મારું ગામ આનીથી પેલી સાઈડે 12 કિલોમીટરના અંતરે છે. હું અત્યારે સાસરીમાં છું. તો મિત્રો અત્યારે જે લોકો અહીંયા અમારા વિચારે છે, જસ્ટ બધાના ગામમાં નાના ગામડાની અંદર આવા જ વિચાર હોય છે. એટલા બધા કોઈ મોટું ઊંચું ના કોઈ વિચારે, બધા નાના જ વિચારના હોય. નાના કે મહિનાના વધારમાં વધારે 10,000, 5,000 કે 15,000, એના કરતાં વધારે કોઈ હાઈએસ્ટ નોકરી હોય તે 30,000 કે 50,000 સુધી તો મિનિમમ કોઈ અહીંયા અમારા ઇલાકામાં 50,000
કોઈની ઇન્કમ હોય મહિનાની, એવો તો કોઈક જ વ્યક્તિ હશે છે, એવું એ નથી કે નથી, એવા એ લોકો પણ બહુ ઓછા છે. તો અમારા નોર્મલ લોકો બધા જ એવું વિચારે છે કે જીવનની અંદર બસ ફક્ત 10,000 15,000 કે 20,000ની નોકરી તો બહુ મોટી થઈ ગઈ એમ. હવે સિટી શહેરની અંદર 20,000ની કંઈ વેલ્યુ જ નથી. તમને સારી રીતે ખબર છે કે અત્યારે જે રીતે આ ટેકનોલોજી, જે રીતે આ ધંધા અને જે રીતે આ બધું બદલાઈ રહ્યું છે, એ રીતે તો માન લો કે 50,000ની પણ કંઈ વેલ્યુ નથી. અત્યારે 50,000 કમાવનાર વ્યક્તિ ગામની અંદર બહુ મોટો દેખાતો હોય, પણ સિટી શહેરની અંદર 50,000 કમાવાવાળો વ્યક્તિને શું કહે ખબર તમને? કે મિડલ ક્લાસ ફેમિલી છે. એમ અહીંયા ગામડાની અંદર 50,000 કોઈ વ્યક્તિ કમાતો હોય તો બહુ મોટા ઊંચા લેવલે આવી જાય એમ. પણ કોઈ સિટી શહેરની અંદર હોય કોઈ મોટાની અંદર તો 50,000ની કંઈ વેલ્યુ જ નથી એમ. તો મિત્રો આ બધું છે ને જસ્ટ બધી તમને જે કોઈ પણ લાગતું હોય, તમે ગામડાના હોય તો બહુ સારી વાત છે, પણ અત્યારે મહેનત ગમે તે કરો, ખાલી ના બેસી રહેવાય. તો હું તો એટલું જ કહું છું કે જે આ મારી મિસ્ટર વિષ્ણુગુરુ યુટ્યુબ ચેનલ છે, જેની શરૂઆત મેં બહુ 2 વર્ષ આગળ કરેલી છે, એના પછી પણ તમને એક મારી બીજી ટેકની ચેનલ છે, MR વિષ્ણુ ટેક કરીને જેનું નામ છે, તેની અંદર તમને 3 વર્ષ પહેલાંના વિડીયો જોવા મળી જશે, જેમાં હું હિન્દી ભાષાની અંદર બતાવવાની કોશિશ કરતો હતો. મારી હિન્દી બહુ તૂટી ફૂટી હતી, તો જેમાં હું થોડું ઘણું શીખવાડવાનો પ્રયત્ન કરતો. એ ટાઈમથી મને શીખવાડવામાં અને જ્ઞાન આપવામાં મને બહુ યોગ્ય લાગે છે કે મને આ તકલીફ છે, મારી તકલીફ આના કામથી, આ કામ કરવાથી બહુ સોલ્યુશન મળે છે. તો મારા જેવી કેટલા લોકોની તકલીફ હશે, તો તે માટે મેં બહુ સોલ્યુશન આપ્યું છે, જેથી એ ચેનલને પણ હું કન્ટિન્યુ ના કરી શક્યો. પણ મને એમ લાગ્યું કે ચલો ને હિન્દી ભાષાની અંદર તો બહુ લોકો છે જે શીખવાડે છે અને બહુ માન લો કે ઘણું બધું જ્ઞાન આપે છે. હિન્દી ભાષાની અંદર તમને ઘણા લોકો એવા મળી જશે જેને આ ટોપિક ઉપર કંઈક શીખવાડવા માટે કે ગમે તે કંઈ બતાવવા માટે ઘણા લોકો તમને મળી જશે. પણ જસ્ટ ગુજરાતી ભાષાની અંદર અત્યાર સુધીમાં કોઈ પણ એવો ઇન્ફ્લુએન્સર નથી, કોઈ એવો મોટો ક્રિએટર મને દેખાયો નથી. જે હા, અમુકના જે પહેલાં અનબોક્સિંગના વિડીયો બનાવતા હતા, જે મોબાઈલ કોઈ પણ નવો આવી ગયો જેના ફીચર રિલેટેડ કોઈ પણ અનબોક્સિંગના વિડીયો બનાવતા હતા, એ ટાઈમે બહુ જ અમુકના લોકોના ફોલોવર્સ વધી ગયેલા છે. મેં કોઈ બધું જ ચેક કર્યું છે. એના પછી મને લાગ્યું કે નહીં, આ તો આપણું ગુજરાત જે ગુજરાતની ફેમિલી છે, આખા ગુજરાતની બધી ફેમિલી જ ગણાય. તો મને એવું લાગ્યું કે નહીં, આ તો બહુ ખોટું છે, કારણ કે ગુજરાતી ભાષા એક એવી ભાષા છે જેની અંદર પણ 6 થી 7 કરોડ પબ્લિક છે. 6 થી 7 કરોડ પબ્લિક એટલે શું થયું મિત્રો? 6 થી 7 કરોડ એટલે 50 લાખ પબ્લિક તો કન્ટિન્યુ અત્યારે મોબાઈલ વાપરે છે એમ. 50 લાખ મોબાઈલ એટલે 50 લાખ મોબાઈલ એક બહુ મોટો આંકડો કહેવાય એમ. જેની અંદર અત્યારે લોકો ક્રિએટરો ગુજરાતની અંદર તમે ગૂગલ કરી શકો છો, સર્ચ મારો તો તમને કેટલા મળે, મિનિમમ કેટલા મળી શકે. ક્રિએટરો તો ઘણા બધા, ચાલો માન લઈએ કે ક્રિએટરો હશે 2, 3, 5 લાખ ક્રિએટરો હશે, પણ 50 લાખ પબ્લિક છે અંદર, જોવાલાયક પબ્લિક છે. હવે વધારમાં વધારે મોન લે તો 50 થી 25 લાખ ક્રિએટરો છે. તો બીજી 25 લાખ ક્રિએટરો કોઈ નાના મોટી જોબ કરે છે, જેમને ફેમિલી પ્રેશર છે, જેમને કંઈક શીખવું છે, જીવનની અંદર કંઈક નવું કરવું છે, તો એમના માટે તો કંઈક સુવિધા હોવી જોઈએ ને મિત્રો. ને અત્યારે આપણી જે સરકાર ચાલી રહી છે, તે સરકાર તો માન લો કે સરકારની અંદર જોબ મળવી એ બહુ મુશ્કેલ કામ થઈ ગયું છે, કારણ કે પૈસાવાળાનું જલ્દી કામ થઈ જાય છે. ગરીબ વ્યક્તિ જીવનની અંદર ગમે તેટલું સાહસ કરે પણ તેને બહુ જલ્દીથી માન લો કે એનો ચાન્સ જ લાગવાનું શક્યતા જ નથી એમ. તો મિત્રો એની અંદર ગરીબ વ્યક્તિને ચાન્સ ના લાગે તો બિચારો શું કરે? ભણી ગણીને છેવટે આપણે આ જે લોકલ મજૂરી છે તે કરવી પડે એને, કે ખેતરોનું કામ છે, કોઈ પણ ભેંસો બકરો છે તો લોકલ કામ કરવું પડે એને.
તો એને ભણેલો ડિગ્રીઓની શું જરૂર જ શું, એને એવું લાગે પછી પાછળ જતાં એ ડિપ્રેશનમાં આવી જાય કે સારું આટલું ભણ્યો પણ કંઈ કામ ના આવ્યું એમ. તો એ ફિલિંગ છે ને તે બહુ બેકાર ફિલિંગ ગણાય છે બધા કરતાં. બહુ સખત બેકાર ફિલિંગ આવે છે કે આટલું ભણ્યો તો એ છતાંય કંઈ કરી ના શકે. અને ગામવાળા તો બધા મેણા મારતા જ હોય છે કે એ ટાઈમે તો બહુ ભણવા જતા હતા ને આમ કરી નાખશું પેલું કરી નાખશું, પણ કશું કરી ના શક્યા એમ. તો મિત્રો આ જે બધું છે ને બહુ જ સખત ખરાબ વસ્તુ છે કે ભણીને પણ જીવનની અંદર હવે કિસ્મત બહુ સાથ આપે, કિસ્મત હોય છે એવું નથી. કિસ્મત એક એવી વસ્તુ છે કે જ્યારે તમારું ચમકવા માંડે ને તો બહુ સારું ચમકી જાય, અને ના ચમકે તો તમે ગમે તેટલી મજૂરી કરો પણ ચાન્સ જ ના લાગે. એટલે કિસ્મત ઉપર પણ ભરોસો રાખવો. તો મિત્રો આપણે આપણા હાથમાં તો કંઈ છે નહીં, આ પહેલાંથી જ બધું નક્કી છે કે કઈ રીતે શું થવાનું છે એમ. પહેલાંથી જ બધું નક્કી છે કે શું થવાનું છે એમ. આપણે ફક્ત એક જરિયો છીએ એમ. અહીંયા આવ્યા છીએ, આપણે મહેમાન છીએ આ દુનિયાની અંદર. આપણે આવ્યા છીએ એક મહેમાન છીએ જેની અંદર આપણે ખાલી એક પાત્ર જ ભજવવાનો છે કે હું વિષ્ણુ છું, મારા મમ્મી છે, મારા પપ્પા છે, આ મારું ઘર છે જેની અંદર મારે કામકાજ કરવાનું છે અને મારે આ ફેમિલીને બહુ સારો જીવનદાન આપવાનું છે. બાકી તો લોકો શું કહેશે કે મારા પરિવારવાળાને બીજા શું કહેશે, બીજું કોઈ અહીંયા અત્યારે લોનના હપ્તા ચાલતા હોય તો કોઈ હપ્તા ભરવા આવતું નથી કે જેની જોડે કોઈ ગમે તેટલા પૈસા હોય સગા સંબંધીઓ જોડે કે જે કોઈ લોકો આપણને મેણા મારતા હોય છે, તો એ લોકો આપણા માટે કંઈ કશું કરતા નથી. બાકી ખાલી કહેવા ખાતીરનું રહી ગયું છે કે તમે આમ ના કરો, પેલું કરો, પેલું કરો, તમને જે યોગ્ય લાગે તે કરો. હું તો એટલું જ કહું કે તમને જે યોગ્ય લાગે તે કરો. કારણ કે મિત્રો અત્યારે 5 વર્ષ પહેલાં જે મેં યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામની શરૂઆત કરી હતી ફક્ત હું એકલો જ હતો. આ ધંધાની અંદર કોઈ મને સાથ આપ્યો નથી. હું ચોખ્ખી ના પાડું છું કે જે મારી જોડે અત્યારે મારી જે વાઈફ છે નિરમા, તે પણ આવી 2 વર્ષ પછી. મેં 2021થી જ્યારે શરૂઆત કરી તેના પછી 1 વર્ષની અંદર જ મારો સગાઈ થઈ ગઈ હતી. તો એના પછી અત્યારે પણ સગાઈ જ છે. એવું નથી કે લગ્ન બગન થઈ ગયા, લગ્ન નથી થયા અમારે. તો મિત્રો એમાં એવું છે કે પહેલાં મેં એકલાએ સ્ટાર્ટિંગ કર્યું હતું. સ્ટાર્ટિંગમાં મેં બહુ સ્ટ્રગલ કર્યો. જ્યાં સવારના 4 વાગે ઘરે નેટવર્કની ઇસ્યુ છે, હાલે ઇસ્યુ છે, પણ બધું ઘણું બદલાઈ ગયું છે. અત્યારે મારા અહીંયા વાઈફાઈ છે, જોઈ શકો છો તમે. અત્યારે મારે સામેની સાઈડે વાઈફાઈ લગાવેલું છે. જસ્ટ એ નિરમાનું ઘર છે. અત્યારે તો વાઈફાઈ લગાવ્યું છે એટલે નેટવર્કની તો કંઈ ઇસ્યુ જ નથી એમ. પણ જે શરૂઆતના જે ટાઈમ છે તે મેં પહેલાં સવારના 4 વાગે ઘરની આજુબાજુના જેટલા પણ લોકો છે, સવારે 4 વાગે હું ધાબા ઉપર ચડું ને તો જેટલા પણ ભેંસોનું વાસીદું ભરવા માટે જેટલા પણ લોકો નીચે આવે ને, એક કાકો મારા ઘરના કાકો જ છે, જે સવારમાં વહેલા આવે તો છોકરો તો આ શું કરે છે એમ, અત્યારે સવારમાં આટલો ઉપર ચડીને શું કરે છે એમ કે બહુ મજાક મસ્તી કરતો જાય એમ. એમને લાગે નહીં કે હવે હું શું કરું છું. પણ અત્યારે જ્યારે એ મારી આવકને સાંભળે ને, અત્યારે મારી ફેમિલીમાં પણ અત્યારે પણ ઇસ્યુ છે. પહેલાં નહોતું પણ હવે થોડું કામકાજ કર્યું છે જેનાથી બધું ટર્નઓવર આજુબાજુથી કરી, જેનાથી ફેમિલી હજી પણ પ્રેશર થોડું તકલીફ જેવું છે. એવું નથી કે બધું સોલ્વ થઈ ગયું, હું યુટ્યુબર બની ગયો, મારા આટલા ફોલોવર્સ વધી ગયા મારા બંનેના, એટલે બધી તકલીફ દૂર થઈ ગઈ એવું પણ નથી. અત્યારે પણ તકલીફ છે પણ પહેલાંથી બહુ બેટર છે એમ. મને તો એમ લાગે છે કે મેં જીવનમાં કંઈક ઉખાડ્યું છે એમ. તો મિત્રો તમે પણ કદાચ કંઈક કરવાનું વિચારતા હોય કે કંઈ જીવનમાં કરવું હોય તો માન લો તો પહેલાં તો લોકો કહે જ છે ગાળો ખાવી પડશે, પછી તમને જે લાગે તમને ગાળો પણ દેશે, એના પછી ધીમે ધીમે જેમ પ્રોસીડ વધશે, જેમ લોકોની આદત પડી જાય છે આ વસ્તુની
કે ધીમા ધીમા આપણે કોઈ પણ કામ કરતા હોય જે રીતે આપણને આદત પડી જાય એ રીતે લોકોને પણ આદત પડી જતી હોય છે કે તમે કોઈ પણ કામ કરો તો પછી એ કામ તમારું રેગ્યુલર જોઈએ તો બધા ટોકવાનું બંધ કરી નાખે પછી એમ. પણ જે દિવસે ફર્સ્ટ ટાઈમથી શરૂઆત કરો ને એટલે તો ટોકવાના, તમને ટોકશે. પણ અત્યારે માન લો કે ઘણા હદ સુધી આ વસ્તુ હવે થોડી થોડી નોર્મલ થવા માંડી છે જે હરેક ગામની અંદર કોઈક તો છોકરા છોકરીઓ એકનો એક તો ઊભો થઈ જ જાય છે જે વિડીયો બનાવતો હોય, આજુબાજુમાં ધંધા કરતો હોય આવા બધા, તો એકનો એક ઊભો થઈ જાય. એનું એક્ઝામ્પલ તમે અત્યારે આપી શકો છો. તમારા ફેમિલીવાળા કે તમારા સગા સંબંધીઓ કોઈ પણ કહે કે આની અંદરથી શું મળે છે તો તમે મને બતાવજો. હું દિલ ખોલીને કહું છું કે તમે મને બતાવજો કે જેથી તમે પણ કહી શકો. એવું લાગે તો મેસેજ કરજો, હું મારું ઘરનું એડ્રેસ આપી દઈશ, અહીંયા લઈને આપજો, હું સમજાવીશ એમને. કદાચ મને કોલ કરી દેજો, હું આવી જઈશ, કંઈ ચિંતા જેવું છે નહીં. આપણે આવી જઈશું સામે. કે તમારા ફેમિલીવાળા કે કોઈ પણ રિલેટેડ તમને એવું કહેતા હોય કે આ બધું ખોટું છે, આની અંદરથી કશું મળતું નથી. અત્યારે વિચાર કરો કે પેલો ભાઈ ટ્રેન્ડિંગમાં છે જે 2 પથ્થર વગાડતો હતો, તો અત્યારે એવા તો કંઈક ઘણા આયા ને ઘણા જતા રહ્યા. પણ જીવન હકીકતમાં અત્યારે બદલાઈ જાય છે આ વસ્તુથી. તો મિત્રો એવું જ નથી કે તમે પૈસા કમાવા માટે જ આ વસ્તુનો ઉપયોગ કરો, પણ પોતાની યાદોને સાચવીને રાખવા માટે પણ આ વસ્તુનો ઉપયોગ 100% કરવો જોઈએ. તમારી જોડે મોબાઈલ તો હોય જ છે અત્યારે હરેક વ્યક્તિ જોડે, તો આ વસ્તુનો હરેકને વ્યક્તિએ ઉપયોગ કરવો જોઈએ, હું તો એટલું જ કહું છું. તો મિત્રો એના પછી અત્યારે કદાચ તમને એવું લાગતું હોય કે મને સફળતા નથી મળતી, તો મિત્રો હાર ના માનવાની. કારણ કે મેં જો હાર માની હોત 2021ની અંદર ચેનલ સ્ટાર્ટ કરી હતી મિસ્ટર વિષ્ણુ ગુરુના નામથી, વિષ્ણુના નામથી મેં ચેનલ સ્ટાર્ટ કરી હતી 2022ના ડિસેમ્બર નવેમ્બરની વચ્ચે મારી ચેનલ ડિલીટ થઈ ગઈ, બિલકુલ ડિલીટ થઈ ગઈ. એના પછી હું 10 દિવસ બિલકુલ બંધ કરી નાખી, 2 દિવસ ખાવાનું નહોતું ખાધું. એના પછી બિલકુલ બંધ કરી નાખ્યું કે આ બધું કરવું નથી. એ ટાઈમે હું પણ આ ધંધાની અંદર નવો હતો, મને ના તો વિડીયો બનાવતા આવડતું હતું, ના તો એડિટિંગ આવડતું હતું, ના તો કશું નહીં. ફક્ત એક મોબાઈલ હતો જોડે, કશું આવડતું ન હતું. એના પછી મારા આજુબાજુના ભાઈએ કીધું કે તું તો વિડીયો બનાવતો તો અમે જોતા, તો હવે ફરીથી બનાવીશ, તોય અમે તો જોવાના જ છીએ. તો મિત્રો ફરીથી શરૂઆત કરી એમ, ફરીથી શરૂઆત કરી, ફરી વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. તો એના પછી મારી જોડે મારી વાઈફ જે છે નિર્મા, તે પણ આવી હતી. અમે બંને આજુબાજુમાં આમ તો આમ ફરતા જ રહીએ છીએ, જેથી કંઈક નવું જગ્યા, નવું લોકેશન, નવી સારી વિડીયો બનાવવાનો જરિયો મળી જાય. ત્યાં નવી નવી જગ્યાઓ માટે રીલ્સ બનાવવા માટે શોધતા જ હોઈએ છીએ. તો આપણે ગયા હતા અમારા અહીંયા ખેડબ્રહ્માથી 5 કિલોમીટરની દૂરી પર 5થી ગઢડા શામળાજી છે ત્યાં. તો તેની જસ્ટ બાજુમાં ધરોઈ ડેમથી ઉપર, ધરોઈ ડેમના કિનારા ઉપર એક સરસ મજાનો બ્રિજ છે. તો બ્રિજ ઉપર આપણે ગયા હતા, જેના બાજુમાં જ એક સરસ મજાનું નાનકડું મંદિર છે લંકેશ્વરી માતાનું કરીને. તો ત્યાં આપણે ગયા. તો ત્યાં જઈ ને એ પહેલાંથી મને 1 વર્ષનો અનુભવ તો થઈ ગયો હતો, ભલે ચેનલ ડિલીટ થઈ ગઈ, એના પછી અનુભવ થઈ ગયો હતો. તો પછી વિડીયો બનાવ્યો, મેં વિડીયો બનાવ્યો ને મૂક્યો અને એ વિડીયો ઉપર એક જ દિવસની અંદર પહેલાં 1 લાખ વ્યૂઝ આવ્યા, પછી 5 લાખ આવ્યા, 5 લાખ આવ્યા ને પછી મને લાગ્યું કે વિડીયો કંઈક સારો ચાલવા માંડ્યો છે. 0 ફોલોવર્સ હતા ઇન્સ્ટાગ્રામની અંદર, 0 ફોલોવર્સ. પછી એક વિડીયો ફરી બનાવ્યો કે એને હું બાઇક શીખવાડતો હતો, તો ફરી એક વિડીયો બનાવ્યો. એ વિડીયો 1 મિલિયન ચાલ્યો, એટલે કે 10 લાખ પબ્લિકે જોયો. તો 10 જ દિવસની અંદર બહુ સારા ફોલોવર્સ, મિનિમમ 10K પહોંચી ગયા. હવે 10K અમારા આટલા એરિયામાં કોઈના ફોલોવર જ નથી એમ. અત્યારે ઘણા આજુબાજુમાં ક્રિએટરો બન્યા છે, પણ 10K ફોલોવર્સ કોઈના નહોતા. અને અત્યારે માન લો કે મારા ગામની અંદર
કે અહીંયા મારી આજુબાજુમાં તો કોઈના નથી મારા એટલા તો. એટલે એ પણ વાતનો ગર્વ છે કે એવું નથી કે મારા જોડે ઘમંડ છે, ઘમંડની વાત નથી કરતો, પણ એટલો તો ગર્વ છે કે આજુબાજુની એરિયાની અંદર મારા એટલા કે નિર્માણ એટલા ફોલોવર્સ કોઈના નથી. તો મિત્રો એ ટાઈમે મેં કદાચ શરૂઆત ના કરી હોત અને જે થાય એ બહુ સારા માટે જ થતું હોય છે. તો મિત્રો તમને પણ હું એટલું જ કહેવા માગીશ કે કદાચ અસફળતા મળે, હિંમત તૂટી જાય એકદમ, તો પણ ના છોડવાનું નહીં. કંઈ પણ હોય, કોઈ પણ ધંધો હોય, એવું નથી કે આ જ વસ્તુ કરો તમે. કંઈ પણ હોય તો વસ્તુને છોડવાની નહીં, મહેનત ચાલુ રાખવાની. અત્યારે મારી જોડે મારી પોતાની લાઈફ બહુ એટલી બહુ અપ થઈ ગઈ છે, જે મારા રીતે બહુ અપ થઈ ગઈ છે, જેથી હું અત્યારે મારો પર એકલો જ આખું ફેમિલીનું ઘર સંભાળી શકું એટલું હું આરામથી કમાઈ લઉં છું. તો મિત્રો આઈ હોપ કે તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો બહુ લાંબો થઈ ગયો ડિટેલ આપવામાં. તો આઈ હોપ કે તમને હું વિનંતી કરીશ કે અત્યારે કદાચ કંઈ ટેન્શન હોય, તકલીફ હોય કે ઘરે બેસી રહ્યા હોય, શું કરું એવો વિચાર હોય તો નોકરી તો શોધતા રહેજો, કારણ કે ખર્ચા પાણી છે હેન્ડલિંગ કરવા માટે જોબ કરવી જરૂરી છે. અને અત્યારે પણ હજી પણ મારો ફૂલ ડિટેલ સાથે હું મારો પોતાનો વિડીયો બનાવીશ, જેની અંદર હું મારી જર્નીથી શરૂઆતથી લઈને એન્ડિંગ સુધીનું હર એક વાત શેર કરીશ. આ તો આજે ફક્ત તમને ડિટેલ આપવા માટે આવ્યો હતો અને આ વિડીયોની શરૂઆત કરી દીધી. એટલે જે રીતે રાગ પકડાયો એ રીતે મેં તમને જેટલું પણ દિમાગની અંદર હતું એટલું તો આપ્યું જ છે. હજી પણ વિચાર છે કે ફૂલ ડિટેલ્સમાં વિડીયો બનાવીશ. મારી શરૂઆતના દિવસોથી લઈને અત્યાર સુધીના દિવસો સુધીનું પૂરી ડિટેલ્સ આપીશ. તો આઈ હોપ કે બહુ વિડીયો લાંબો થઈ ગયો છે, એટલે હવે તમે પણ શરૂઆત કરજો, જેથી તમારી પણ લાઈફ સુકૂનથી અને બહુ નવો તમારી અંદર કંઈક માન લો કે જીવનની અંદર પૈસા નહીં મળે એ વસ્તુ અલગ છે, પણ કંઈક નવું જોવા, જાણવા અને શીખવા તો 100% મળશે જ. કારણ કે મિત્રો આ ફિલ્ડની અંદર આવ્યા પછી તમને કંઈક એવું થશે, કંઈક એવું નવું તમારી અંદર થવા માંડશે ને, જે અત્યારે મારી સાથે પણ થઈ રહ્યું છે. તમને અલગ બધી ફિલિંગ આવવા માંડશે, અલગ રીતે તમને પોતાનું કામ કરવાનો નવો તરીકો મળશે. હા, પણ એટલું ખરું કે આ કામ કરતી વખતે અમુક ટાઈમે છોડી દેવાનું પણ મન થાય છે કે આ બધું શું છે એમ. તો છોડતા ના અને કામ કરજો, લગનથી મહેનત કરજો, ફળની આશા ના રાખતા. ફળ આલવાવાળો ઉપરવાળો બેઠો છે. કર્મ કરશો તો ફળ 100% મળશે. તો મિત્રો આપણે ફક્ત કર્મ કરવા માટે જ અહીંયા આવ્યા છીએ. પાછળથી ફળ મળવું ના મળવું એ બધું ઉપરવાળાના હાથમાં છે. તમારી કિસ્મત ચોક્કસથી તમારો સાથ આપશે. એક દિવસ તમારી જોડે પણ જે તમે અત્યારે વિચારતા હશો તેના કરતાં પણ તમારી જોડે ઘણું હશે, એવી હું પણ ભગવાનને પ્રાર્થના કરું છું. અને તમે મને સપોર્ટ કરજો. હું તમને જેટલું પણ મારી અંદર નોલેજ છે તે તમને હું આપતો રહીશ, અને મને પણ નવું કંઈક જોવા, જાણવા અને શીખવા મળશે, અને તમને કંઈક પણ નવું જોવા, જાણવા, શીખવા મળશે. આઈ હોપ કે મારી જેટલી પણ ચેનલો છે તેને તમે નવા હોય તો જોજો અને સપોર્ટ કરજો. અને ચોક્કસથી આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, અને તમારા મિત્ર સાથે શેર કરવાનું ના ભૂલતા, જેથી એને પણ કંઈક નવું જોવા, જાણવાને શીખવા મળે. અને મોકલતા પહેલાં કહી દેજો કે આ વિડીયોને એન્ડ સુધી જોજો. એન્ડ સુધી જોશો તો જ તમને કંઈક નવું જોવા, જાણવાને ખ્યાલ આવશે. તો બાકી અત્યારે આ સરસ મજાનું મોસમ છે, તમે જોઈ શકો છો. સરસ વાતાવરણ છે. નિરમા ત્યાં ખાવાનું બનાવે છે, જોઈ શકો છો. નાના છોકરા રમે છે. બાકી તો વિડીયો જોવા માટે તમારો ખૂબ આભાર. આ વિડીયો જોયો તમે, દિલથી ખુશ થઈ ગયો આજે હું. તો આઈ હોપ કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબને ફોલો કરી દેજો, જેથી મારું નામ છે વિષ્ણુ, અને આપણે મળીશું એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, વંદે માતરમ.